या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે આપ્તજન વડીલો, માતાઓ, સાવિત્રી મિશનના અમારા ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઇન્ડિયા સ્થિત સર્વે યુવાન મિત્રો અને સુગ્ન સાધક શ્રોતાજનો, મેં આપને બતાવ્યું કે જગત સમગ્રનું વિજ્ઞાન વર્તમાન સમયની ઘડી સુધી, આજ દિન સુધી, જેને શોધવાને માટે, પામવાને માટે, જાણવાને માટે અથાગ પરિશ્રમ કરે છે કે પૃથ્વીની માટી, જેને આઇન્સ્ટાઈને મેટર કહી, એ મેટર અસ્તિત્વમાં કેવી રીતે આવી, શું થયું આ બ્રહ્માંડમાં કે જ્યાંથી એ માટી પ્રગટ થઈ. વેદાંત દર્શનના ગ્રંથોમાં પ્રતીક બતાવવામાં આવ્યું. શેષ શૈયા પર સૂતેલા શેષ નારાયણે એકોહમ બહુશ્યામનો સંકલ્પ કરીને આ બ્રહ્માંડ પ્રગટ કર્યું. સૌરાષ્ટ્રના મહર્ષિ થઈ ગયા દયાનંદ સરસ્વતીજી, નાસ્તિક હતા, જેની વિચારધારા આજ પછી આર્ય સમાજિસ્ટ વિચારધારા તરીકે જગતમાં પ્રસિદ્ધ છે આજે. અને શ્રી અરવિંદે એક સુંદર પણ બહુ જ રિમાર્કેબલ કહી શકાય એવી નાની સરખી પુસ્તિકા લખી છે. દયાનંદ, શિવાજી એન્ડ બંકિમ. સ્વામી દયાનંદ સરસ્વતી, શિવાજી મહારાજ અને બંકિંગની વિચારધારા અને જીવનની ઘટનાઓનું એક સંકલન કરીને શ્રી અરવિંદે પોતાના હેન્ડરાઇટિંગમાં આ ત્રણ વ્યક્તિઓ ઉપર પોતાના વિચાર પ્રગટ કર્યા છે પોતાના સમયમાં. એ આ દયાનંદ સરસ્વતીજી છે. જે દયાનંદ સરસ્વતીજી મૂર્તિ પૂજામાં માનતા નથી. આપ જાણો છો, આર્ય સમાજિસ્ટનું દર્શન એ વૈદિક દર્શન છે. વેદો સાચા છે, યજ્ઞો સાચા છે, અગ્નિ સાચો છે, ગાય એ ગૌ એ પ્રકાશ સાચો છે. વેદમાં રજૂ કરવામાં આવેલી શર્મા નામની કૂતરી એ દ્યુતિ છે, મેસેન્જર છે, પેગંબર છે. એ દ્યુતિની ચેતના એ સંદેશવાહક તરીકેની ચેતના છે. વેદાંતમાં પ્રતીક બતાવવામાં આવ્યું કે ઋષિમુનિઓની ગાયો એ દસ્યુઓ, રાક્ષસો, અનાર્યો ચોરી જાય અને ચોરી જઈને અંધારી ગુફાની અંદર એને સંતાડી દે કે જ્યાં ઋષિમુનિઓ પહોંચી ન શકે. આ ડાર્ક ફોર્સિસ અને દેવત્વના ફોર્સિસ એ બેની વચ્ચેનો સંઘર્ષ છે. આજે દેવ પોઢી એકાદશી છે અને દેવ ઉઠી એકાદશી એ કારતક સુદ પૂર્ણિમાને દિવસ, કારતક સુદ 11ને દિવસે આવે છે.
એ બે વચ્ચેનો 4 માસનો સમયગાળો એ પ્રતિકાત્મક અંધકારનો સમય છે. સ્ટીફન હોકિંગ્સે, હાઇઝનબર્ગે, જર્મન સાયન્ટિસ્ટોએ જેને બ્લેક હોલ્સ કહ્યા છે. સ્ટીફન હોકિંગ્સ મરતા મરતા લખી ગયો કે બ્લેક હોલ્સ એ આ બ્રહ્માંડમાં એવા સ્પોટ્સ છે, પૃથ્વીના માત્ર ઈથરના વાતાવરણમાં નહીં, આખા બ્રહ્માંડમાં, જેને આપણે અવકાશ કહ્યો. અને અવકાશ, શૂન્યાવકાશ, એને વેદાંત દર્શનમાં પંચમહાભૂત પૈકીનું એક ભૂત કહેવામાં આવ્યું. ભૂત એટલે ઘોસ્ટ નહીં, ભૂત એટલે પિશાચ, ભૂત સુપરનેચરલ એલિમેન્ટ નહીં. ભૂત એટલે મેટરના કમ્પોઝિશનની અંદર રહેલું 5 તત્વોમાંનું એક તત્વ. આપણો પિંડ એ પંચમહાભૂતનો છે. એ પંચમહાભૂત પૈકીનો એક ભૂત, તેને અવકાશ કહેવામાં આવ્યો. એ અવકાશમાં એવા સ્પોટ્સ છે જેને સ્ટીફન હોકિંગ્સ બ્લેક હોલ્સ કહે છે. સ્ટીફન હોકિંગ્સે એક સુંદર ગ્રંથ લખ્યો છેલ્લે, જેના 14 ગ્રંથ લખ્યા પછી એને જમણા અંગનો એવો રોગ થયો. આપણને ડિઝીઝ સાથે નિસ્બત નથી, પણ એવો ડિઝીઝ થયો માઇન્ડનો, બ્રેનની નર્વસ સિસ્ટમનો, કે જેથી એને જમણા અંગનો પેરાલિસિસ જેવું થઈ ગયું. એ કામ કરતું બંધ થઈ ગયું. પણ બ્રેન, પ્યોર બ્રેન એ સલામત છે. 14 પુસ્તક લખ્યા પછી એની આ અવસ્થા થઈ. ડાબે હાથે લખવાની પ્રેક્ટિસ કરી. એ લખતા લખતા એણે બીજા 14 ગ્રંથ લખ્યા. અને ડાબા અંગે પણ આ જ જાતનો ડિઝીઝ પ્રસરી ગયો. લખવાનું બંધ થઈ ગયું. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વૈજ્ઞાનિક છે આ, જે યુનિવર્સિટીમાં શ્રી અરવિંદ ભણ્યા. એના જર્મન મિત્રને એણે બોલાવ્યો. એ જર્મન સાયન્ટિસ્ટે ઇંગ્લેન્ડ જઈને એને એક વ્હીલ ચેર પર નટ અને બોલ્ટથી ફિટ કરી દીધો. અને નટ અને બોલ્ટથી ફિટ કરી દીધા પછી એની સામે એવું એક યંત્ર બનાવ્યું કે જે એના બ્રેઇન વેવ્સને ઝીલે. એના બ્રેઇનની અંદર જે ઉથલ પાથલ થઈ રહી છે, જે વાઇબ્રેશન થઈ રહ્યું છે, વીણાના તારને ધ્રુજાવવામાં આવે ત્યારે સંગીત પેદા થાય. બ્રેઇનના નર્વ્સના તારને ધ્રુજાવવામાં આવે ત્યારે થોટ રિસીવ થાય, વિચાર રિસીવ થાય. બ્રેઇન અને માઇન્ડની વચ્ચે તફાવત છે એમ શ્રી અરવિંદ સમજાવે છે. એ ઝણઝણાટી પેદા થાય, વાઇબ્રેશન્સ પેદા થાય, ત્યારે આપણું માઇન્ડ એ પ્રકૃતિમાં બહારથી આવતા વિચારોને સ્વીકારે અને એ વિચારનું વાણીમાં રૂપાંતર કરે. મેં વિચાર અને વાણીની વાત આપને અગાઉ કરી જ છે. એ અવસ્થાએ એના માઇન્ડમાં ઝીલાતા વેવ્સ, એનો ડાયાગ્રામ બને પેલા સ્ક્રીનની ઉપર. અને જર્મન સાયન્ટિસ્ટ એને પ્રશ્ન પૂછે. એના બ્રેઇનની જગ્યાએ જર્મન સાયન્ટિસ્ટનું બ્રેઇન કામ કરે, એપ્લાય કરે, અને ડાયાગ્રામ્સ ઉપરથી પ્રશ્ન પૂછે કે ઇઝ ઇટ સો, ઇઝ ઇટ સો, ઇઝ ઇટ સો. તું આમ કહેવા માગે છે, તું આમ કહેવા માગે છે, તું આમ કહેવા માગે છે. એનાથી બોલાતું નથી, બોલાય તો સમજાય નહીં. બ્રેઇન સાબુત, બિલકુલ ખૂબ સલામત. એ અવસ્થાએ એણે એક પુસ્તક લખ્યું, એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, સમયનો ટૂંકો ઇતિહાસ, જેમાં એણે ટાઈમની વ્યાખ્યા આપી.
અને ટાઈમની વ્યાખ્યા આપી આપણા વેદાંત દર્શનમાં, જેને કાળ કહેવામાં આવ્યો. કાળની અધિષ્ઠાત્રી મહાકાલી, જે સમયને મહાત કરે, ટાઈમલેસનું નિર્માણ કરે. આદ્ય શક્તિ, જગદંબા પરાશક્તિ, મહેશ્વરી અને આ પ્રદેશનો સમાજ ઉમિયા માતાજીને એ પરાશક્તિ તરીકે, મહેશ્વરી તરીકે પૂજે છે. કડવા પાટીદાર સમાજના એ કુળદેવી છે એટલું માત્ર નહીં, આજની માનવ જાતના એ કુળદેવી છે અને આવતીકાલની માનવ જાતની પણ એ કુળદેવી છે. તમારી આગળ હું વિજ્ઞાન, આપણી પરંપરા અને વેદાંત એ ત્રણની ત્રિવેણીનું આચમન મૂકું છું. એ સ્ટીફન હોકિંગ્સે સમયની વ્યાખ્યા આપી અને સમયની વ્યાખ્યા આપતા એણે લગભગ 108 પ્રકારની વ્યાખ્યા રજૂ કરી. સમય એટલે આ, સમય એટલે આ, સમય એટલે આ, સમય એટલે આ. એના જીવનના અંતિમ વર્ષોમાં 2012ની સાલમાં 4 જુલાઈના દિવસે લાર્જ હેડ્રોન કોલાઇડર, એને લાર્જ હેડ્રોન કોલાઇડર પ્રોજેક્ટ કહેવામાં આવ્યો, LHC, જીનીવાની અંદર સ્વિટ્ઝરલેન્ડમાં જગતના 80 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માટીનો સૌથી સૂક્ષ્મ અણુ, જેને અણુ કહેવામાં આવ્યો, પરમાણુ કહેવામાં આવ્યો, એટમ કહેવામાં આવ્યો, મોલિક્યુલ કહેવામાં આવ્યો ઇંગ્લિશમાં, એ મોલિક્યુલનું એનાલિસિસ કરતાં અત્યાર સુધી વૈજ્ઞાનિકો પ્રોટોન્સ સુધી આવ્યા, ફોટોન્સ સુધી આવ્યા, ઇલેક્ટ્રોન્સ સુધી આવ્યા. તે છતાં પણ માટીનું સૂક્ષ્મતમ સ્વરૂપ, જેને વેદાંત દર્શનમાં અણુરોર અણ્યાન મહતો મહ્યાન કહેવામાં આવ્યું, એને શોધી શક્યા નથી. એ શોધવાનો પ્રયાસ થયો જીનીવામાં વર્ષોથી, છુપી રીતે, જાહેર નહીં થાય એ રીતે. કંઈક કોન્ક્રીટ મળી જાય પછી એની જાહેરાત થાય. અને મેં આપને કહું તે તારીખે 4/7/2012ની તારીખે ફોટોન્સ કરતાં પણ વધારે ગતિથી જે અણુ તો આપણી સમજ શક્તિને માટે આપણે કહીએ છીએ, એ ગતિ કરે છે, એ ટાઈમની ગતિ છે એવું એ લોકોએ શોધ્યું. અને ચેનલ એવી બનાવેલી કે અતિશય ડાર્કનેસ, સઘનમાં સઘન ડાર્કનેસ, સઘનમાં સઘન અંધકાર, સઘનમાં સઘન તમસની અંદર પણ એ એટમ પોતાના સ્વયં પ્રકાશથી ગતિ કરે, એવો એને ફોર્સ આપવામાં આવે કે તે ફોર્સથી એ ગતિ કરે, અને ગતિ એની 1 સેકન્ડમાં 1,86,000 માઇલ કરતાં વધારે. એટલે લાર્જ હેડ્રોન કોલાઇડરના પ્રોજેક્ટના સાયન્ટિસ્ટો મેં આપને વાત કરી છે. સત્યેન્દ્રનાથ બોઝ ભારતના વૈજ્ઞાનિક છે, અને પીટર હિગ્સ એ જર્મનીનો સાયન્ટિસ્ટ છે, અમેરિકન સાયન્ટિસ્ટ છે, પછીથી અમેરિકામાં પણ રહ્યા. એ બંનેના નામ ઉપરથી એ એટમનું સૂક્ષ્મતમ સ્વરૂપ ઇલેક્ટ્રોન, પ્રોટોન્સ, ફોટોન્સ કરતાં પણ તે શોધવામાં આવ્યું 4/7/2012ના દિવસે. જે દિવસથી, જે સાલથી મેં આપને દાખલો આપ્યો છે ડાયના કૂપરનો, અમેરિકન અકલિસ્ટનો, જે કહે છે કે નવા યુગની શરૂઆત થઈ ગઈ 2012થી અને 2032 સુધીમાં, ટ્રાન્ઝિશન ટુ ધી ગોલ્ડન એજ 2012થી 2032 સુધીમાં એ પ્રગટ થઈ જશે. અને પોંડિચેરીના માતાજીએ કહ્યું કે સુપ્રામેન્ટલ કાર્યરત થઈ જશે અને આ યુગનું પરિવર્તન થશે, કાળનું પરિવર્તન ટાઈમલેસમાં થશે, મેટરનું પરિવર્તન ડિવાઇન મેટરમાં થશે, અને પૃથ્વીને પાટલે ડેથ એટ વ્હીલ એન્ડ બર્થ એટ વ્હીલની નવી ઇન્ટિરિમ રેસનું અસ્તિત્વ પ્રગટ થશે, અને આંધળો પણ એને જોઈ શકશે. એને જોવાને માટે ચર્મચક્ષુની જરૂર નહીં રહે. એવી ગતિ, એવી શક્તિ
એવી મહાશક્તિ એ પરાશક્તિ છે. પરાત્પર પરમાત્મા અને પરમેશ્વરી એના સાયુજ્યથી જે ગતિ પેદા થાય એ ગતિનો અણસાર આ હિગ્સ બોઝોનની અંદર આ સાયન્ટિસ્ટોને 4/7 અને 2012ના દિવસે આવ્યો અને તે દિવસે શોધનું ડેક્લેરેશન કરવામાં આવ્યું. આ બધા અકસ્માત બનેલા કાકતાલીય ન્યાય નથી. કાગડો બેસે ઝાડ પર ને ઝાડ પડી જાય એ વિજ્ઞાન સ્વીકારવાને તૈયાર નથી. એ અવસ્થાનું શ્રી અરવિંદે સર્જનની અવસ્થા તરીકે વર્ણન કર્યું છે. ત્યાંથી આ સાવિત્રીનો પ્રારંભ કરેલો છે. હિગ્સ બોઝોનમાં જે પ્રાપ્ત થયું એ વિજ્ઞાન આજે પણ એ દિશામાં ગતિ કરે છે. માટીનો નાનામાં નાનો સૂક્ષ્મતમ પરમાણુ એ કયા પ્રકારનો છે, પણ વિજ્ઞાન ફાંફા મારે છે. હજુ વિજ્ઞાન એના નિર્ણય પર પહોંચી શક્યું નથી કે આ માટી ક્યાંથી આવી, કોણે બનાવી, કેમ પ્રગટ કરી. બ્રહ્માંડનો અંધકાર છે. ડિક્લેર કરવામાં આવ્યું હિગ્સ બોઝોનની સાથે આ વૈજ્ઞાનિકો દ્વારા. તે વખતે સત્યેન્દ્રનાથ બોઝ જીવંત હતા અને બીજા એક લાહોરના સાયન્ટિસ્ટ હતા પાકિસ્તાનના. આજે પાકિસ્તાન પ્રયોગ શરૂ થયો છે ઘણા વર્ષોથી, પણ એનું વતન લાહોર છે. એ લાહોરના ત્રીજા સાયન્ટિસ્ટ છે. એ 3 સાયન્ટિસ્ટોએ મળીને આ હિગ્સ બોઝોન જે શોધાયો એને શું નામ આપવું તેનો વિચાર કર્યો. આપને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે એનું પહેલું નામ આપવામાં આવ્યું ગોડ પાર્ટિકલ. વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માનતા નથી, વૈજ્ઞાનિકો આત્મામાં માનતા નથી, વૈજ્ઞાનિકો પરમાત્મામાં માનતા નથી. વૈજ્ઞાનિકો માને છે માત્ર ને માત્ર એ કોસ્મિક એનર્જીમાં. અને માટે તો આઇન્સ્ટાઈને રિલેટિવિટીની જે ફોર્મ્યુલા લખી એ ફોર્મ્યુલામાં E=mc² કહ્યું. E એટલે એનર્જી, E એટલે આપણા અર્થ પ્રમાણે, ભારતીય વેદાંતના દર્શન પ્રમાણે, ભારતીય ધર્મો, સંપ્રદાય, ધર્મગુરુઓ, શંકરાચાર્યો, યોગીઓ, મહર્ષિઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, ભક્તો એ બધાના મંતવ્ય પ્રમાણે જેને મહાશક્તિ કહેવામાં આવે, જે મહાશક્તિ અનેક સ્વરૂપે પૂજાય છે. શ્રી અરવિંદના પોંડિચેરીના માતાજીના સિમ્બોલમાં 12 પાંદડીઓ બતાવવામાં આવી છે. 12 પાંદડીઓની વચ્ચે 4 પાંદડી છે. એ 4 પાંદડી એ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનું પ્રતીક છે. અને વચ્ચે જે પ્રતીક છે એ પરાશક્તિ છે, અદિતિ છે, ભગવતી છે, પરમેશ્વરી છે. એબ્સોલ્યુટ રિયાલિટી કહી શ્રી અરવિંદે, જેને સુપર કોન્શિયન્ટ રિયાલિટી કહી, એ પરાશક્તિ છે. અને ઉમિયા માતાજી એ આ વેલોસિટીનું, આ પરાશક્તિનું પ્રતીક છે. મિત્રો, શિવ અને શક્તિની વેલોસિટી એક છે, એનું પ્રતીક છે. માટે શિવજીનું વાહન પણ નંદી અને ઉમિયા માતાનું વાહન પણ નંદી. વાહન એ ગતિનું પ્રતીક છે. તો પરમાત્માની ગતિ એ અખિલ બ્રહ્માંડની રચના કરી શકે પોતાના સંકલ્પથી, એ ગતિ છે. અને પરમાત્માની શક્તિ એ પરાશક્તિ, તેની ગતિ પણ સંકલ્પથી સર્જનને બદલી શકે એ ગતિ છે. એ બંને ગતિની વેલોસિટી, એ ગતિનું વેલોસિટી, ગતિ એટલે વેલોસિટી. સાયન્સ એને વેલોસિટી કહે. આઇન્સ્ટાઈને એને સી કહ્યું, mc². એમ એટલે માસ, એમ એટલે મેટર, એમ એટલે માટી, અને સી એટલે વેલોસિટી, સી એટલે ગતિ, જે પૃથ્વીને પ્રાપ્ત થયેલી છે, જે સૂર્યની આજુબાજુ 1 વર્ષમાં એ ફરે છે. અને 1 વર્ષમાં ફરતી પૃથ્વી એ પોતાની ધરી પર 24 કલાક ફરે છે. 12 મહિનાની એની સાયકલ છે. એ 12 મહિનાની સાયકલમાં દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશીનો એ સમયગાળો, એ ડાર્કેસ્ટ સમયગાળો માનવામાં આવે. એ ડાર્કેસ્ટ સમયગાળો એ લાર્જ કોલાઇડર, લાર્જ હેડ્રોન કોલાઇડરના પ્રોજેક્ટની અંદર એ ડાર્કનેસનો સમય, ડાર્કનેસ પેદા કરવામાં આવી, તમસ પેદા કરવામાં આવ્યું. અને તે તમસની વચ્ચેથી ગતિશીલ રીતે આ અણુ પરમાણુના સૂક્ષ્મતમ અણુને ફેરવવામાં આવ્યો. એની ગતિ એટલી બધી વધી ગઈ
કે 1,86,000 માઇલ પર સેકન્ડની ગતિ જેને આઇન્સ્ટાઈને વેલોસિટી કહ્યું, એ વેલોસિટી કરતાં પણ અનેક ગણી વેલોસિટી એ નાનામાં નાના પરમાણુમાં પેદા થઈ. એટલે વિજ્ઞાને સ્વીકારી લીધું કે હજી આપણે અડધે રસ્તે છીએ, પરિપૂર્ણ રીતે પહોંચ્યા નથી. શિવ તત્વની ગતિ સુધી આપણે પહોંચ્યા નથી, પરમેશ્વરીની ગતિ સુધી હજુ પહોંચ્યા નથી. બ્રહ્માંડની ધારિત્રી જે ગોંડલની અધિષ્ઠાત્રી છે, જેને ભુવનેશ્વરી કહેવામાં આવ્યું, એ ભુવનેશ્વરી ભુવનોની અધિષ્ઠાત્રી એની ગતિ સુધી પહોંચી શક્યા નથી. મહેશ્વરી કહેવામાં આવ્યું, એની ગતિ સુધી પહોંચી શક્યા નથી. મહેશ્વરી એ શિવની પરાશક્તિ અને આદિ પુરુષ, આદિ તત્વ, પરાત્પર એ શિવ તત્વ, એ બંનેની વેલોસિટી ઉમિયા માતાના વાહનના પ્રતીક દ્વારા પ્રગટ કરવામાં આવી. આપણે એનો અર્થ નથી સમજતા, માટે આપણે નંદી તરીકે માની લીધું. એ વૃષભ જેનું ભાગવતજીમાં વર્ણન કરવામાં આવ્યું છે ભક્તિના 4 પગો તરીકે. આ તો પ્રતીકો છે બધા. અને શ્રી અરવિંદ સર્જનની જે વાત કરે છે એ પણ ઉષાના પ્રતીક દ્વારા કરે છે, જાગૃતિના પ્રતીક દ્વારા કરે છે, પ્રકાશના ઉદયના પ્રતીક દ્વારા કરે છે, લાઇટના પ્રાગટ્યના પ્રતીક દ્વારા કરે છે. આખી થીસીસ રજૂ કરી 4મી તારીખે 7મા મહિનાની 2012ની સાલમાં. સ્ટીફન હોકિંગ્સે એનો વિરોધ કર્યો. જેણે આ પુસ્તક લખ્યું બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, તેણે એનો વિરોધ કર્યો કે હું નથી માનતો. જગતના 80 મૂર્ધન્ય વૈજ્ઞાનિકોએ કરોડો ડોલર ખર્ચીને કેટલાય વર્ષો સુધી પ્રયોગ કર્યો, એને સ્ટીફન હોકિંગ્સે જાહેરમાં રિજેક્ટ કરી દીધું. દુનિયાનો આ પણ મૂર્ધન્ય વૈજ્ઞાનિક. આવી અવસ્થાએ જેણે આટલા બધા પુસ્તકોને ગ્રંથો લખ્યા અને આઇન્સ્ટાઈનની રિલેટિવિટી ઉપર જગત જેને ઓથોરિટી માને, એ સ્ટીફન હોકિંગ્સે એનો વિરોધ કર્યો. આ સાયન્ટિસ્ટોએ સ્ટીફન હોકિંગ્સને વૈજ્ઞાનિક રીતે કન્વિન્સ કરવાનો પ્રયાસ કર્યો. આપણે તો આ લોકોની બુદ્ધિ પ્રતિભાની સામે સામાન્ય માનવો છીએ. એણે ખૂબ પ્રયત્ન કર્યો બીજા વૈજ્ઞાનિકોએ. ત્યારે 15 દિવસ પછી 2012ની સાલમાં 15 દિવસ પછી સ્ટીફન હોકિંગ્સે જગતની વૈજ્ઞાનિક જગતની માફી માંગીને આ બોઝોનની ગોડ પાર્ટિકલનો સ્વીકાર કર્યો. પહેલી વખત જગતના મૂર્ધન્ય સાયન્ટિસ્ટોએ હિગ્સ બોઝોનની જગ્યાએ ગોડ પાર્ટિકલ તરીકે કંઈક અસ્તિત્વનો અણુ છે એનો સ્વીકાર કર્યો. અને જગતના મૂર્ધન્ય સાયન્ટિસ્ટે વૈજ્ઞાનિક જગતની માફી માગી. મિત્રો, સાયન્ટિસ્ટ માગી શકે, કોઈ ધર્મના ધર્માચાર્યોને માફી માગવાનું કહેવામાં આવે તો કદાચ એ ના માગે, કેમ કે અમારી માન્યતા છે, અમારો અધિકાર છે, અમારો પ્રેરોગેટિવ છે. પણ સાયન્ટિસ્ટો એટલા ઓપન માઇન્ડેડ છે કે જે ભગવાનમાં માનતા નથી, આત્મામાં માનતા નથી, એ પોતાની લેક્યુનાને તેનો સ્વીકાર કરી શકે છે. માટે એ સાયન્ટિસ્ટ છે. અને સાયન્ટિસ્ટોએ કહ્યું કે આ પાર્ટિકલ, જેને અમે ગોડ પાર્ટિકલ નામ આપ્યું, એને અમારી પાસે બીજું નામ આપવાનું કોઈ છે જ નહીં, એના કોઈ બીજા લક્ષણ અમને ખબર નથી પડતા, એ આજે પણ મિસ્ટરી છે, માટે એનું નામ ગોડ પાર્ટિકલ આપ્યું. અને આ ભારતમાં તો કહેવામાં આવ્યું એકો હમ બહુશ્યામ, હું એક છું અને એમાંથી અનેક થાઉં. તો એક કોણ છે? તે કે શિવ તત્વ. એક કોણ છે? તે કે મહેશ્વરી. એક કોણ છે? તે કે ઉમિયા માતા. પર શિવજીની શક્તિ, અને શિવ એ આદિદેવ, દેવોના દેવ, મહાદેવ, અદિતિનું પૌરુષ તત્વ, એ શિવ તત્વ. અને શિવ તત્વનું આ શક્તિ તત્વ, એ બેનું સાયુજ્ય છે, જેને અર્ધનારી નટેશ્વર કહેવામાં આવ્યા, નટરાજ કહેવામાં આવ્યા. જેના નૃત્યમાંથી ગતિ પેદા થાય છે, જેના વાઇબ્રેશનમાંથી ગતિ પેદા થાય છે, જેના વમળોમાંથી ગતિ પેદા થાય છે. બ્રહ્માંડની ગતિ, એ પ્રકાશની ગતિ 1 સેકન્ડે 1,86,000 માઇલ છે, ત્યાં સુધી વિજ્ઞાન પહોંચ્યું. અને હિગ્સ બોઝોન, જેને ગોડ પાર્ટિકલ કહેવામાં આવ્યો, તેની ગતિ 1 સેકન્ડના 1,86,000 કરતાં પણ વધારે છે. પરમાત્માનો પિંડ
પરમાત્માના સ્વરૂપ, પરમાત્માનું કોન્ક્રીટ અસ્તિત્વ, તેના પાર્ટિકલ, તેના અણુ પરમાણુ અને તેના જ પદાર્થમાંથી આ બ્રહ્માંડની માટી બનેલી છે. પરમાત્મા સ્વયં બ્રહ્માંડ બન્યો છે. પરમાત્મા સ્વયં આ માટી બન્યો છે. માટે માટીની ઉપર ઇવોલ્યુશન સંભવિત થાય છે. ઉત્ક્રાંતિ પ્રગટ થઈ અને એ ઉત્ક્રાંતિના મેં સ્ટેજીસ આપને બતાવ્યા. એ ઉત્ક્રાંતિમાંથી આજે માનવ પેદા થયો. શ્રી અરવિંદ સમજાવે છે એ જ પરમની અવસ્થાએ, સુપર કોન્શિયન્ટની અવસ્થાએ પહોંચીને એ સુપર કોન્શિયન્ટની શક્તિને પૃથ્વીને પાટલે નીચે ઉતારીને આ પૃથ્વીના મેટરના પાર્ટિકલ્સોનું રૂપાંતર આપણા દેહમાં અને બ્રહ્માંડમાં પૃથ્વી પર પણ થાય એવી ચેતનાનું નિર્માણ કરીને શ્રી અરવિંદ સમજાવે છે કે આ સુપર કોન્શિયન્ટના ગતિશીલ બનવાને કારણે આ મેટરની ગતિ બદલાશે અને મેટરની ગતિ બદલાશે, આપણા પંચમહાભૂતની ગતિ બદલાશે, પંચમહાભૂતના પિંડના સેલ્યુલર સેલ્સની ગતિ બદલાશે અને આપણા અણુ પરમાણુ બદલાશે, જેને જૈન દર્શનના ભગવતી સૂત્રની અંદર પૂદગલ કહેવામાં આવ્યો છે. એ પૂદગલની ગતિ બદલાશે અને પૂદગલની ગતિ બદલાતા ડિવાઇન મેટર પ્રગટ થશે. આ મોર્ટલ મેટરમાંથી ડિવાઇન મેટર પ્રગટ થશે. મોર્ટલ મેટરનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય માટે પૃથ્વીનો પ્રલય અટકાવી દેવામાં આવ્યો અને પૃથ્વીનો હવે પ્રલય થવાનો નથી એમ આ માતાજીએ 6000 પાનાના એજન્ડામાં લખાવ્યું. હવે પૃથ્વીનો પ્રલય થવાનો નથી, કારણ કે મેટર બદલાવાની, પદાર્થ બદલાવાનો. કેમ બદલાવાનો? તો કે શક્તિ બદલાય, શક્તિની ગતિ બદલાય, સુપ્રામેન્ટલને દ્વારે ના કારણે પરાશક્તિની ગતિ બદલાય. હિગ્સ બોઝોન એ 1,86,000 માઇલની ગતિ અને ઇન્ફિનિટ ગતિ એ બેની વચ્ચેનો પ્રદેશ હિગ્સ બોઝોન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. આ 2012ના જુલાઈની 4મી તારીખનું ડેક્લેરેશન, જેને માટે સ્ટીફન હોકિંગ્સે માફી માગીને આ રિયાલિટીનો સ્વીકાર કર્યો. મિત્ર, આપણે સ્વીકાર કરીએ કે ન સ્વીકાર કરીએ એની કોઈ કિંમત નથી. જગતનું વિજ્ઞાન ભારતનું આ વેદાંત દર્શન સ્વીકારે છે. જગતનું વિજ્ઞાન આવતીકાલે આ સાવિત્રીને 7મા વેદ તરીકે સ્વીકારશે અને આ સાવિત્રીના ગ્રંથોમાંથી આવતીકાલના જગતના નવા વૈજ્ઞાનિકોને, જેના આત્મા જન્મી ચૂક્યા, એમ ડાયના કૂપર કહે છે, એ આત્માઓ જે જન્મી ચૂક્યા છે એ આત્માઓ જે વિજ્ઞાન પ્રગટ કરશે, એ વિજ્ઞાનની ફોર્મ્યુલા એમને આ સાવિત્રીના ગ્રંથોની 24,000 પંક્તિમાંથી મળશે. એનું આચમન આપણે આજના સમયે આ ઉમિયા માતાની શક્તિપીઠની ધરતી ઉપરથી કરી રહ્યા છીએ. માટે તમે બધા સદભાગી છો. ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક લીપ ટુવર્ડ્સ ધી ફ્યુચર. નસીબવંતા માણસો તે છે કે જે ભવિષ્યમાં કૂદકો મારે. અને એ અવસ્થાને શ્રી અરવિંદે બ્રહ્માંડ કઈ રીતે સર્જાયું, તો બ્રહ્માંડમાં જે સર્જન થયું તે ઓળખાય તો ખબર પડે ને કે કેવી રીતે સર્જાયું. તમને કોઈએ ફળ આપ્યું, તમે જાણતા નથી કે આને બનાના કહેવાય, કે આને સફરજન કહેવાય, કે આને જમરૂખ કહેવાય. પણ જેણે તમને ફળ આપ્યું એ ફળ તમે ચાખો, એ ફળ કયા ઝાડ પર પેદા થયું તે તમે જાણો, ત્યાર પછી તમે કહી શકો કે આ ફળ કેવી રીતે આવ્યું. બ્રહ્માંડમાં આવ્યા, જીવા, આયુષ્ય ભોગવીને આપણા વડવાઓ પણ ગયા ને આપણે પણ જવાના. એ અનુભવ આપણે કર્યો, પણ અનુભવની પાછળનું સત્ય કયું છે તે આજ દિન સુધી આપણને પણ પકડાયું નથી. આ ઋષિમુનિઓને પકડાયું, તીર્થંકરોને પકડાયું, કોઈક મહર્ષિઓ પેગંબરોને પકડાયું, આપણને નથી પકડાયું. માસ એનાથી વંચિત છે. આવતીકાલે માસને પણ એ પકડાય એવું કિંગડમ ઓફ ગોડ પૃથ્વીને પાટલે ડિવાઇન મેટરના માધ્યમ દ્વારા પ્રગટ થશે. તે યોગ શ્રી અરવિંદ અને માતાજીએ, શિવ અને શક્તિએ, ભગવાન અને ભગવતીએ, યોગેશ્વર અને યોગેશ્વરીએ રાધાના પરિપૂર્ણ સ્વરૂપ અને કૃષ્ણના પણ પૂર્ણોત્તમ સ્વરૂપ તરીકે પ્રગટ થઈને એમણે કર્યો. તે એમણે આ સાવિત્રીમાં પ્રગટ કર્યો, જે આવતીકાલના વિજ્ઞાનને માટેની પણ ગંગોત્રી બની જશે. પ્રોલોંગિંગ ફોર એવર ધ અનસીઈંગ વ્હીલ ક્રેડલ ધી કોસ્મિક ડ્રાઉઝ. આખા બ્રહ્માંડને એણે કોસ્મિક ડ્રાઉઝમાં મૂકી દીધું. ગતિ કરે છે આખું બ્રહ્માંડ, પણ બ્રહ્માંડના અણુ પરમાણુને ખબર નથી પડતી કે આપણે ક્યાં ગતિ કરી રહ્યા છીએ. મેં આપને સમજાવ્યું સવારે. સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ,
ઊંઘમાં ચાલનાર માણસ તેને સોમનાબ્યુલિસ્ટ કહેવાય. એને ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું, પણ કરે છે એક્યુરેટલી. પૃથ્વીની માટીને ખબર નથી પડતી આજે કે હું શા માટે મારી ધરી પર અને સૂર્યની આસપાસ ફરું છું, પણ ફરે છે એક્યુરેટલી. એક દિવસ પૃથ્વી માંડી વાળે 1 કલાકની રિસેસ પાડે તો શું થાય? 10 મિનિટે ભમવાનું માંડી વાળે તો શું થાય? તમે કલ્પના કરો. સહેજ આમ હલનચલન થાય છે કોઈક વાર, શ્વાસ લીધા જેટલું, તો દુનિયામાં મોટા મોટા ટાવર તૂટી પડે છે સહેજ કંઈક વાઇબ્રેશન થાય તો. એટલી એક્યુરેટલી. માટે શ્રી અરવિંદે શબ્દ વાપરો કે તમે બ્રહ્માંડની ગતિ ન સમજી શકો તો સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ, તમે અંધારામાં ચાલનાર માણસની સજ્ઞાતતાપૂર્વક નહીં એવી ગતિ કરનાર ગાંડાની ગતિને તો સમજી શકો છો ને. ડાયા માણસો ડાયાની ગતિને ન સમજી શકે તો ચાલે, પણ દોઢ ડાયા જે હોય તે ગાંડાની ગતિને તો સમજી શકે. આપણે કોઈની ગતિને સમજવાની જરૂર નથી. આપણે માત્ર 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની કે તું એટલું જણાવશે એ મારું જ્ઞાન, તું એટલી કૃપા કરશે એટલું મારું જ્ઞાન, અને તું જેટલી કૃપા કરશે એટલું મારું અજ્ઞાન આપોઆપ છૂટી જશે. શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું આગળ, ઇન મોમેન્ટ્સ વેન ધી ઇનર લેમ્પ્સ આર લીટ, અંદરનો દીવો પ્રગટ થઈ જાય, અંતરાત્માનો દીપક પ્રગટ થઈ જાય ઇન મોમેન્ટ્સ, અને તે ક્ષણમાં પ્રગટ થાય. એક ક્ષણમાં પ્રગટ થાય, કલાકમાં નહીં. સાવિત્રીનો પ્રારંભ કર્યો શ્રી અરવિંદે, ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. ત્યાં સમયને માટે શબ્દ વાપરો અવર. ટાઈમની વ્યાખ્યા હજુ સુધી શોધાઈ નથી. એમ સ્ટીફન હોકિંગ્સ કહે છે કે મારી 108 વ્યાખ્યા જુઠ્ઠી પડશે અને આવતીકાલે જે વ્યાખ્યા શોધાશે તે વ્યાખ્યા સાચી હશે, એમ મૂર્ધન્ય વૈજ્ઞાનિક લખી ગયો. ત્યાર પછી એ મૃત્યુ પામ્યું. શ્રી અરવિંદે આપણે જે જીવીએ છીએ તે સમયને અવરનું યુનિટ બતાવ્યું. અવર. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. દેવ ઉઠી એકાદશી પહેલાંનો સમય. અને દેવ ઉઠી એકાદશીને દિવસે ભગવાનના તુલસી વિવાહ થાય. શિવજીના તુલસી વિવાહ થાય છે? તમે જોયું કોઈ જગ્યાએ? કોનો તુલસી વિવાહ થાય? કૃષ્ણનો. કૃષ્ણનો તુલસી વિવાહ થાય ત્યારે જે સ્વરૂપ કૃષ્ણનું પ્રગટ થાય એ કલ્કીનું સ્વરૂપ. એ કૃષ્ણના પરિપૂર્ણ સ્વરૂપની ઉપરની અવસ્થા અને રાધાની પ્રકૃતિના પરિપૂર્ણ સ્વરૂપની ઉપરની અવસ્થા, એ પૂર્ણોત્તમની અવસ્થા પ્રગટ થાય એ તુલસી વિવાહનો દિવસ, પણ એ દેવ ઉઠી એકાદશી. ત્યાંથી ભગવાન પોતે એ પરિપૂર્ણતાનો આવિષ્કાર નવા યુગની અંદર પ્રગટ કરવાને માટેનો પ્રારંભ કરે. આ પ્રતીક છે બધા. અને આપણે કોઈ અક્ષરશ સત્ય કેવું હોઈ શકે એ આપણા નાના મનથી પામવાનો, જાણવાનો, અનુભવવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે આપણો પ્રયાસ શરૂઆતથી જ વાંઝિયો પુરવાર થશે. આપણે આપણી રીતે જીવવાની કોશિશ કરવી, ભક્તિપૂર્વક, જ્ઞાનપૂર્વક, તપપૂર્વક, વૈરાગ્યપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમર્પિતતાપૂર્વક. એટલો જ આપણો અધિકાર. પણ કૃષ્ણનું પરિપૂર્ણ સ્વરૂપ અને કૃષ્ણની શક્તિ મહામાયા, જેનું યોગમાયા સ્વરૂપ, જે જમનાના બીજા કિનારે જન્મી, એ યોગમાયાનું પરિપૂર્ણ સ્વરૂપ, એ શક્તિ, એ મહાશક્તિ, એને વિશે શ્રી અરવિંદે લખ્યું, હુઝ મૂવ્ડ ક્રિએટિવ સ્લમ્બર કિન્ડલ્સ ધી સન. આ શક્તિ એ બ્રહ્માંડના સૂર્યોને પ્રકાશિત કરે છે. આપણા આખા બ્રહ્માંડના સૂર્યો જેનાથી પ્રકાશિત થાય છે તે આ ગાયત્રી છે, તે આ સાવિત્રી છે, જેને માટેનો ગાયત્રી મંત્ર પણ મેં આપની આગળ, શ્રી અરવિંદે બતાવેલો ગાયત્રી મંત્ર પણ મેં આપની આગળ રજૂ કર્યો છે. કિન્ડલ્સ ધી સન્સ એન્ડ કેરીઝ અવર લાઈવ્સ ઇન ઇટ સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડ. આ પૃથ્વી ફરે છે સોમનાબ્યુલિસ્ટ વર્લ્ડની મારફત, અને આપણા જન્માંતરોને એ ધારણ કરે છે. આપણા વડવાઓ પણ આ જ ધરતી પર પેદા થયા, એના વડવાઓ પણ આ ધરતી પર પેદા થયા. આદિ માનવથી લઈને આપણા સુધી સાયન્ટિસ્ટો, સાહિત્યકારો, મૂર્ધન્ય કવિઓ, વિવેચકો, મહામાનવો, સરમુખત્યારો, રાક્ષસો, દાનવો, દેવો જેવા પુરુષો પણ આ ધરતી પર પેદા થયા. ગાંધીજી જેવો દેવ પુરુષ પણ આ પૃથ્વી પર પેદા થયો, અને હિટલર જેવો શૈતાન પણ આ પૃથ્વી પર પેદા થયો. અને ડાર્કનેસ અને પ્રકાશની વચ્ચેનું યુદ્ધ એ કન્ટિન્યુઅસ ચાલે છે. આખી પૃથ્વીને 12 કલાક સુધી અંધારામાં મૂકી દેવામાં આવે છે, અડધી પૃથ્વીને,
અને અડધી પૃથ્વી પ્રકાશિત થાય છે. પ્રકાશ અંધકારમાં જતો નથી, લાઇટ બ્લેક હોલ્સની અંદર અસ્ત પામતું નથી. એ પ્રકાશ જે મેટરનો સ્વભાવ છે એ બ્લેક હોલ્સની અંદર પણ આચ્છાદિત થતો નથી, પણ ભ્રમણા પેદા થાય છે. પૃથ્વી સૂર્યની સામે આવે છે, તે પ્રદેશ પ્રકાશિત થઈ જાય છે, અને પૃથ્વીનો પાછળનો ભાગ જે સૂર્યથી વિમુખ થઈ જાય છે એ અંધકારમાં સરી જાય છે. આ બ્લેક હોલ્સ અને લાઇટની લીલા છે એ આવતીકાલે ગતિ તરીકે વિજ્ઞાન હિગ્સ બોઝોન પછી પ્રગટ કરી દેશે. એ મૂવમેન્ટને, આ ગતિને શ્રી અરવિંદે નામ આપ્યું છે અર્થ વિલ્ડ એબન્ડન્ડ ઇન ધી હોલો ગલ્ફ્સ. આ હોલો ગલ્ફ્સમાં, શૂન્યાવકાશમાં પૃથ્વી ભમતી રહે છે, ફરતી રહે છે. એનો સ્વભાવ છે ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ એન્ડ હર ફેટ. પૃથ્વી નથી સમજી શકતી, માટી નથી સમજી શકતી શા માટે મારું અસ્તિત્વ પેદા કરવામાં આવ્યું અને શા માટે મને આ રીતે ફરતી રાખવામાં આવી. એ એનું ફર્ગેટફુલ નેચર છે, એની વિસ્મૃતિ છે. જ્યાંથી એ પેદા થઈને આવી છે કે એ પરમાત્માનો પદાર્થ છે, એ ભાગવત તત્વ છે. એ ભાગવત ગતિ શ્રીમદ ભાગવતમાં પ્રગટ કરવામાં આવી છે. એ ગોવર્ધનને ભગવાન કૃષ્ણ પોતાની આંગળી પર ઊંચકે, એ આખી પૃથ્વીને ભગવાને પોતાની આંગળી પર ઊંચકી. એ ગતિશીલ પૃથ્વીને પરમાત્માએ એના કરતાં વધારે ગતિશીલ બનીને પોતાની આંગળી પર ઊંચકી અને એણે આવાહન કર્યું. તો આપણે અહીંયા વસંતભાઈની નિશ્રામાં બધા બેઠા છીએ આટલા, અને દુનિયા આ સાંભળે છે. એ વેલોસિટી છે, પણ કઈ વેલોસિટી છે? આઇન્સ્ટાઈને જેને હોરિઝન્ટલ વેલોસિટી કહ્યું, એ વેલોસિટીની ઉપરની આ વર્ટિકલ વેલોસિટી છે. ગતિ તને આપવામાં આવે, પણ એ ગતિ એટલા માટે આપવામાં આવે કે તું ઉર્ધ્વગામી બને, તું છે એના કરતાં ઉપર ઉઠે, તારી માટી છે એના કરતાં વધારે શક્તિશાળી માટી બને. તારી મોર્ટાલિટી એ અમરત્વમાં પરિણમે. મૃત્યુમાં અમૃતમ ગમય. તને મૃત્યુમાં અમૃત તત્વના દર્શન થાય એવી વેલોસિટી તારા અણુ પરમાણુમાં પેદા થાય. એ સાધના માતાજીએ 1950ની સાલથી 1973ની સાલ સુધી કરી, કારણ કે આ જગદંબા છે. પરમાત્માએ સાધના કરી, કૃષ્ણએ શ્રી અરવિંદના માધ્યમ દ્વારા, એ ભગવાનની શિવ તત્વની સાધના, અને પરમેશ્વરીએ સાધના કરી એ રાધા સ્વરૂપ યોગ માયાની આ જન્મની અંદર સાધના, એ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનની સાધના, જે આપણે સાવિત્રીના યોગમાં આગળ જોઈશું. આજે તો બ્રહ્માંડની આ ગતિ જેનું વર્ણન શ્રી અરવિંદે કર્યું છે, આ 7મો વેદ છે મિત્રો. આજે આપણે જાણીશું, આવતીકાલે આપણી પેઢી આપણા ડીએનએ દ્વારા એ ધારણ કરશે, અને પરમ દિવસની ત્રીજી પેઢી એ આ ડીએનએની ઉપર એનાલિસિસ કરીને પરમાત્માને આવા ઇન્ટરનેટ જેવા, મોબાઈલ જેવા, પ્લાસ્ટિકના રમકડા જેવા મેટરના સાધનોની ઉપર સ્પિરિટને પ્રગટ કરી દેશે. શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું, એક દિવસ એવો આવશે, મેટર શેલ રિવીલ ધી સ્પિરિટ ફેસ. માટી પદાર્થ એ ચૈતન્યનો ચહેરો પ્રગટ કરી દેશે. આ વિશફુલ થિંકિંગ નથી, આ કોઈ ગાંડાએ કરેલી, શેખચલ્લીએ કરેલી કલ્પના નથી. મૂર્ધન્ય ICS થયેલા પ્રકાંડ પંડિતે પોતાની 40 વર્ષની સાધના પછી આ જગદંબાને પેરિસથી પોંડિચેરી બોલાવી, અને પરમાત્મા અને પરમેશ્વરીએ બંને જે સાધના કરી તે સાધનાની આ બ્લુ પ્રિન્ટ છે. આપણે એનું માત્ર આચમન કરીએ છીએ. માતાજીએ લખ્યું, ટુ નો ઇઝ ગુડ, જાણવું એ સારું છે. ટુ ડુ ઇઝ બેટર, કરવું એ વધારે સારું છે. બટ ટુ બી ઇઝ ધી બેસ્ટ, બની જવું એ બેસ્ટ છે. આપણે જાણવાની બી કંઈ જરૂર નથી, આપણે કરવાની પણ કંઈ જરૂર નથી. આપણે બનવાને માટેનો પ્રયોગ કરીએ, અને કઈ રીતે કરીએ તે કે 2 હાથ જોડીને પગે લાગીને આપણું માથું એના ચરણોમાં સમર્પિત કરી દઈએ. કરીશે વચનમ તવ. આપણે આટલું જ કરવાનું. હવે એટલું પણ જો ન કરી શકાતા હોય, આ ઇન્ટરનેટના જમાનામાં, કમ્પ્યુટરના જમાનામાં, આ મોબાઈલના જમાનામાં, અને આ હિગ્સ બોઝોનના શોધાયા પછીના સમયની અંદર, તો આ જન્મારો નિરર્થક જશે. તો આ જન્મારો નકામો જશે. માટીનો સ્વભાવ બતાવ્યો શ્રી અરવિંદે. ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ, એ ભૂલી ગઈ છે કે એનો આત્મા ક્યાં છે. પોંડિચેરીમાં જજો, અમારા લલિતભાઈને બધા, મિત્તલને બધા ગયા છે વડીલોને લઈને.
વસંતભાઈ મીનાબેનને લઈને એક વખત વહેલામાં વહેલી તકે જાય, આ ઊંઝાના લોકોને લઈને, ખાસ 2-4-5 જણ તમારા જે ગોઠિયા હોય એમને લઈને જજો. ત્યાં માતૃ મંદિરનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં ભગવાનની કોઈ મૂર્તિ નથી, કોઈ ફોટો નથી, કોઈ સ્લોગન નથી, કોઈ વેદનો મંત્ર ગીતાનો શ્લોક લખ્યો નથી, બાઇબલની કોઈ ગાથા નથી લખી, કુરાને શરીફની કોઈ ગાથા નથી લખી. શ્રી અરવિંદનો કે માતાજીનો ફોટો પણ મૂક્યો નથી. 14 કરોડનો પ્રોજેક્ટ, એને 140 કરોડના પ્રોજેક્ટ, 140 કરોડ તો પૂરા થઈ ગયા. માતાજીએ એનું ડ્રોઈંગ કર્યું પોતાના વિઝન પ્રમાણે, અને માતાજી પણ તે જગ્યાએ ગયા નથી. મોટો ડોમ બનાવ્યો છે જેની પર 1200 સોનાની પ્લેટ લગાવવામાં આવી છે. ઉપર એક એન્ટીના મૂકવામાં આવ્યું છે. સૂર્યનું એક કિરણ નીચે આવે, એ નીચે આવે એ કિરણ ક્રિસ્ટલ ઝીલે, એ ક્રિસ્ટલ છે મૂકેલો. એ ક્રિસ્ટલનું નામ આપ્યું છે, માતાજીએ કહ્યું છે કે આ પૃથ્વીનો આત્મા છે, જેને શ્રી અરવિંદે લખ્યું આ બુકમાં, ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ, પોતાના સ્પિરિટને ભૂલી ગઈ છે. આ જગદંબા નથી ભૂલી, માટી ભૂલી ગઈ, આ જગદંબા નથી ભૂલી. એણે ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ, એ સ્પિરિટને, એ ક્રિસ્ટલને સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે, અને એક કિરણ નીચે ઉતરે છે, જે કિરણ ક્રિસ્ટલના માધ્યમ દ્વારા પાતાળ સુધી જાય છે. કેમ? તો કે ડાર્કનેસમાં પણ એ એનર્જી લુપ્ત થતી નથી, અંધકારમાં પણ, બ્લેક હોલ્સમાં પણ એ એનર્જી લુપ્ત થતી નથી. એ વિજ્ઞાન પ્રત્યક્ષ રીતે માતાજીએ ત્યાં પ્રગટ કર્યું છે, અને મંદિરનું નામ આપવામાં આવ્યું છે માતૃ મંદિર. જાઓ તારે ત્યાં દર્શન કરજો. સ્ટીફન હોકિંગ્સ બી ત્યાં જઈ આવ્યા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્યાં જઈને એ માતૃ મંદિરમાં દર્શન કર્યા. ડૉક્ટર રાધાકૃષ્ણન, રાજગોપાલાચારી જેવા ન જઈ શક્યા હોય, ડૉક્ટર સીવી રામન જેવા ન જઈ શક્યા હોય, કદાચ એમણે એનું સ્ટ્રક્ચર બનતું કે એના બ્લુ પ્રિન્ટને જોયું પણ હોય, પણ આ યુગના સાયન્ટિસ્ટ એ અબ્દુલ કલામ એ મંદિરની મુલાકાતે જઈ આવ્યા. અને આજે પણ દુનિયાના લાખો લોકો ત્યાં આવીને એ પ્રકાશનો, કિરણનો પ્રત્યક્ષ આંખોએ અનુભવ કરે છે. આંધળાને પણ દેખાશે એમ માતાજીએ કહ્યું. આ પ્રકાશ ભવિષ્યમાં આંધળાને પણ દેખાશે. એ આખી ઘટનાનો આ માત્ર નિર્દેશ છે. ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ એન્ડ હર ફેટ. આવતીકાલે આ પૃથ્વીનું શું ભાવિ છે એ પૃથ્વીને ખબર નથી કે મારું શું થવાનું છે. આ પૃથ્વી એ સ્વર્ગલોક બનવાની, પૃથ્વી એ જીસસ ક્રાઇસ્ટના વિઝન પ્રમાણે કિંગડમ ઓફ ગોડ બનવાની, જે કિંગડમ ઓફ ગોડને સુપ્રામેન્ટલ તરીકે શ્રી અરવિંદે આ પૃથ્વીને પાટલે નીચે ઉતાર્યું, અને તેનો પ્રોજેક્ટ તમે ત્યાં જઈને જોઈ શકો. ધી ઇમ્પેસિવ સ્કાઈઝ વેન ન્યુટ્રલ, એમ્ટી એન્ડ સ્ટીલ. આ અવકાશ, ઇમ્પેસિવ સ્કાય, અવકાશ, આ સ્કાય, આકાશ જે દેખાય છે તે, એ આજની તારીખે પણ ન્યુટ્રલ છે. એને ડાર્કનેસ પણ નથી નડતી અને એને પ્રકાશ પણ નથી નડતો. સૂર્યનો પ્રકાશ આજે કરોડો વર્ષથી આ અવકાશની અંદર એના કિરણો ફેલાતા હશે, પડતા હશે, જતા હશે, એની સાથે એની ટચ થતી હશે સૂર્યના કિરણોની. એની અવકાશનું તત્વ, પંચમહાભૂતનું એક તત્વ અવકાશ એ ન્યુટ્રલ છે, આજે પણ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ શબ્દ લખ્યો છે. આપણે ન્યુટ્રલ નથી બની શકતા, આપણે પંચમહાભૂતના બનેલા હોવા છતાં આપણે ન્યુટ્રલ નથી બની શકતા. કેમ? તે કે આપણી પાસે માઇન્ડ એવું છે કે આ મારો ને આ તમારો, મામકા અને બીજાના. આપણે ન્યુટ્રલ બની શકીએ, તટસ્થ બની શકીએ, વિટનેસ લોર્ડ બની શકીએ, ઓબ્ઝર્વર બની શકીએ, માત્ર પરમાત્માના સમર્પિત ઇન્સ્ટ્રુમેન્ટ બની જઈએ તો તેવા ઇન્સ્ટ્રુમેન્ટને માતાજીએ ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહ્યું છે. એ ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું બ્રહ્માંડ વ્યાપી પ્રતીક કોસ્મિક ક્રિસ્ટલ એ માતાજીએ ત્યાં આ માતૃ મંદિરના સેન્ટરમાં મૂકેલો છે.
જે પ્રકાશ 7મા પાતાળ સુધી નીચે જાય છે અને આ પૃથ્વીના અણુ પરમાણુનું એ રૂપાંતર કરે છે, જે રૂપાંતર માતાજીએ પોતાના દેહના અણુ પરમાણુમાં અને દેહના કોષાણુમાં કર્યું. આ માટી એમાં ઇવોલ્યુશન કઈ રીતે પેદા થઈ? ધેન સમથિંગ ઇન હર ઇનસ્ક્રુટેબલ ડાર્કનેસ જે હિગ્સ બોઝોન શોધનારે આ પ્રોજેક્ટમાં પેદા કરી છે. ઇનસ્ક્રુટેબલ ડાર્કનેસ. ધેન સમથિંગ ઇન ધી ઇનસ્ક્રુટેબલ ડાર્કનેસ સ્ટર્ડ, એમાં કંઈક વમળ પેદા થયા, કંઈક સળવળાટ પેદા થયો. શેષ નારાયણની નાભીમાં સળવળાટ પેદા થયો અને તેમાંથી કમળ પ્રગટ થયું. પ્રગટ થયેલા કમળની ઉપર બ્રહ્માજી પ્રગટ થયા અને પ્રગટ થયેલા બ્રહ્માજીને શેષ નારાયણે આદેશ આપ્યો, એકો હમ બહુશ્યામ, હું એક છું અને મારે અનેક થવું છે. આ પ્રતીક છે બધા આ પરમ સત્યના. આ આખી ઘટના જે મેં તમારી આગળ 8 સેશન 9 સેશન સુધી જે વાત કરી, એ આખી ઘટના ને શ્રી અરવિંદ આ મૂર્ધન્ય અવસ્થાએ પણ, સાધનાની આટલી ઊંચાઈની અવસ્થાએ પણ નામ નથી આપી શકતા. પહેલાં તો ડાયા કે એણે હિગ્સ બોઝોન નામ આપ્યું, પણ તે પહેલાં નામ અપાઈ ગયું એમ નથી, ગોડ પાર્ટિકલ. અને ગોડ પાર્ટિકલ પછી એને 2 જણે સાયન્ટિસ્ટોના નામને અમર કરી દેવાને માટે આપણે બી 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મંદિરમાં આપીએ તો પહેલો વિચાર એ કરીએ ને, એ સારામાં સારા ગ્રેનાઇટની તકતી બનાવીએ અને સારામાં સારા ગ્રેનાઇટની ઉપર આપણું નામ લખાવીએ અને લખાવીને બરાબર મુકાવી. કાં મૂકવાના? એટલે ટ્રસ્ટીઓએ કહેવું પડે કે ના અહીંયા મૂક્યું. તો કે ના, આ જગ્યા બરાબર નથી, લોકો વાંચે એ જગ્યાએ મૂકો. કાં મૂકો? તો કે ના, આગળ મૂકો. આપણું ચાલતું હોય તો ભગવાનના માથા પર મુકાવીએ, ત્યાં મૂકો. એટલે વૈજ્ઞાનિકોએ ગોડ પાર્ટિકલ નામ તો આપી દીધું સ્વયંભૂ રીતે. ટ્રુ નોલેજ આઇન્સ્ટાઈન લખી ગયો, આઈધર કમ્સ ફ્રોમ વિધિન ઓર ફ્રોમ એબોવ વેર લાઇઝ ધી માસ્ટર પોસિબિલિટી ફોર મેજર સાયન્ટિફિક ઇન્વેન્શન. અપાઈ તો ગયું. પછી વળી એમ થયું કે હવે આ હિગ્સ બોઝોનમાં પીટર હિગ્સને અને સત્યેન્દ્રનાથ બોઝને અમર તો કરી દો આપણે. આવતીકાલનો વિજ્ઞાનનો ઇતિહાસ આ બંનેને યાદ તો કરે. ગ્રેટિટ્યૂડ છે, ખોટું નથી. પણ જે હિગ્સ બોઝોન છે તે ગોડ પાર્ટિકલ છે ને ગોડ પાર્ટિકલ છે તે હિગ્સ બોઝોન છે. વિજ્ઞાન ત્યાં સુધી આવી ગયું છે. આવતીકાલે વિજ્ઞાન આ સત્યનો સ્વીકાર કરશે મિત્રો. એટલું સાયન્ટિફિક આ સર્જન, સાયન્ટિફિક દર્શન શ્રી અરવિંદની પોતાની ઓટોબાયોગ્રાફી અને માતાજીની પોતાની આત્મકથા આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે. તેને શ્રી અરવિંદે નામ આપ્યું આ નેમલેસ મૂવમેન્ટ એન્ડ અનથોટ આઈડિયા. નેમલેસ, નામ ન આપી શકાય. આ આખી મૂવમેન્ટને, આ આખી ગતિને નામ ન આપી શકાય. અને તમે એટલું તો 100% સ્વીકારી શકો એટ ધીસ મોમેન્ટ કે મૂવમેન્ટ વગર ગતિ અનુભવાતી નથી. જ્યાં ગતિ છે ત્યાં મૂવમેન્ટ છે, મૂવમેન્ટ છે ત્યાં ગતિ છે. ગતિ હોય તો જ મૂવમેન્ટ થાય ને, વગર ગતિએ તો મૂવમેન્ટ પેદા થતી નથી. ઇન્સિસ્ટન્ટ, ડિસસેટિસ્ફાઈડ વિધાઉટ એન એઇમ. તે છતાં પણ જે મેટર, જે માટી આપણને મળી છે તે ડિસસેટિસ્ફાઈડ થાય છે. કોઈક વાર પગ દુખે ત્યારે શરીર ડિસસેટિસ્ફેક્શન અનુભવે. કોઈક દાડો ઈચ્છા, વાસના, તૃષ્ણા પેદા ન થાય ત્યારે આપણો વાઇટલ ડિસસેટિસ્ફેક્શન, અસંતોષનો અનુભવ કરે. મન તો આપણું 24 કલાકમાં 23 કલાક અને 58 મિનિટ સુધી ડિસસેટિસ્ફેક્શન અનુભવે. અને આત્મા એ આપણને દેખાતો નથી, અનુભવાતો પણ નથી, એટલે એના ડિસસેટિસ્ફેક્શનનો સવાલ જ પેદા થતો નથી. એ છે તો ક્યાં છે એ આપણને અનુભવાય. મનનો ડાયાગ્રામ નથી, કાર્ડિયોગ્રામ મળે હાર્ટનો, મનનો ડાયાગ્રામ મળતો નથી કે માઇન્ડનો આકાર આવો છે, એ ડાયાગ્રામ મળતો નથી. એ જો ડાયાગ્રામ મળી જાય તો વિજ્ઞાન ત્યાં પણ પહોંચી જવાનો પ્રયાસ કરે, પણ ડાયાગ્રામ મળતો નથી. એ મન 24 કલાક અસંતોષનો અનુભવ કરે. જગતનો એક પણ માનવી એવો નથી કે જેને પોતાના જીવનથી, પોતાના સંજોગોથી ને પોતાના સમયથી સેટિસ્ફેક્શન પેદા થયું હોય. કહેવાયું તો બધું, ડાયા માણસો બધા ઉપદેશ આપે, સંતોષી નર સદા સુખી, પણ અસંતોષી નર સદા દુઃખી.
અને આપણે આપણા દુઃખને સુખ છે એમ બતાવવાને માટેનો દંભ કરીને આખું જીવન 90 વર્ષ સુધી વિતાવી દઈએ છીએ. સમથિંગ ધેટ વિસ્ટ આપણામાં કંઈક છે માટે તમે અહીંયા બેઠા છે આ કોરોના કાળમાં, એટલે ભયંકર પરિસ્થિતિમાં. સમથિંગ ધેટ વિસ્ટ બટ ન્યૂ નોટ હાઉ ટુ બી. કંઈક છે, કંઈક છે, કંઈક છે કે જે કંઈક કરવાનું, કંઈક પામવાનું, કંઈક બનવાનું વિચારે છે પણ એને રસ્તો જડતો નથી. એક છેલ્લું દ્રષ્ટાંત આપીને આજનો સત્સંગ આપણે સમાપ્ત કરીએ. ભમરડો તમે જુઓ છો ને, બાળકો ભમરડો ફેરવે છે, એને ઊંધો કરે પહેલાં. બાળક આપણે આ બનવાનું છે, ઊંધો કરે, એની પર પેલી જાળ ગાંઠ મારેલી છે એને ભેરવે અને પછી ખેંચાઈએ તેને આપણે ટેન્શન કહીએ છીએ. ખેંચાઈને પેલી જાળ એને આપણે ટેન્શન, હા બહુ સ્ટ્રેસ, બહુ સ્ટ્રેસ, બહુ સ્ટ્રેસ. જાળ ખેંચે. ભગવાન બી આવું જ કરે છે, ઉપર ગાંઠ મારે, ફિટ કરે, ખેંચે પછી ક્યાં લઈ જાય તો કે પેલી આર છે ભમરડાની ત્યાં લઈ જાય અને ત્યાં પહેલો વીંટો મારે, પહેલો એક એવી લપડાક મારે આપણે ધ્રુજી જઈએ, ખોટું થઈ ગયું. નાસ્તિક તે આસ્તિક બની જાય તે મિનિટે. પહેલો વીંટો વળે એટલે નાસ્તિક આસ્તિક બની જાય. એક માયરો, બીજો માયરો, ત્રીજો માયરો, મારતા 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 એ છેક માથા સુધી આવે. અહીંથી શરૂ કરે તે અહીંયા સુધી એ વીંટા મારે, ત્યાં સુધી એ કસોટી કરે, એને એસિડ ટેસ્ટ કહેવામાં આવ્યો. અને પછી શું કરે નાનો બાળક? ભમરડાને ઊંધો કરે. બાકી હતો તે સીધો હતો, એને ઊંધો કરે અને ઊંધો કરીને બરાબર દૂર લઈ જાય અને દૂર લઈ જાય ને પછી ફેંકે. કેમ? તે કે એણે જાળનો બીજો છેડો પોતાની આંગળી સાથે વીંટેલો છે અને એ ભમરડો ફરે. ભમરડાને ગતિ મળી તો એ ફર્યો ને, અને તે એવો ફરે, એવો ફરે, એવો ફરે કે એક નાના સરખા પોઈન્ટની ઉપર એ આપણને બિલકુલ સ્થિર થઈ ગયો હોય તેમ દેખાય. મેં ડૉક્ટર રાધાકૃષ્ણનની વ્યાખ્યા આપને બતાવી. સર્વશ્રેષ્ઠ સ્થિતિ એ સર્વશ્રેષ્ઠ ગતિ. ભમરડામાં સર્વશ્રેષ્ઠ સ્થિતિ પેદા થાય તે સર્વશ્રેષ્ઠ ગતિ, અને ગતિ જ્યાં સુધી ભમરડામાં સ્થિર રહે ત્યાં સુધી ભમરડો ફરે, અને ગતિ ખલાસ થઈ ગઈ એટલે ભમરડો પડી જાય. એનું નામ ડેથ. ગતિની અધિષ્ઠાત્રી જગદંબા અને સ્થિતિના પરમાત્મા એ ભગવાન શિવ, એના પદાર્થમાંથી આ જગતનું સર્જન થયું છે. 2 સેકન્ડ ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે